ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 23 એપ્રિલ 2024 મંગળવારના દિવસે આવતી ચૈત્ર માસના પૂર્ણિમાના મહાત્મય વિશે। આ દિવસે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મદિવસ પણ ઉજવાશે, માટે આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે। આ પૂર્ણિમા ઉદયાતિથિ અનુસાર કે રાત્રિની પૂર્ણિમા તરીકે પણ તારીખ 23 એપ્રિલે જ મનાવવાની રહેશે। આજે ચંદ્રોદયનો સમય છે, સાંજે 6:15ની આસપાસ। ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય જોઈ લેવો। આજે ચંદ્ર દર્શન અને ચંદ્ર પૂજન માટેનું ઘણું મહાત્મય કહેવામાં આવ્યું છે। ભગવાન શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે, સ્તુતિ કરાય છે। શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય અને આ પૂર્ણિમાના મહાત્મય વિશે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત। બોલો કેસરી નંદન અંજનીના લાડલા શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની જય। સૌપ્રથમ શ્રી હનુમાન જયંતી અથવા હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને શુભકામના। ચિરંજીવી દેવતા શ્રી હનુમાનજીની કૃપા આજે પણ સર્વે ભક્તો ઉપર વરસતી રહે છે। હનુમાન જયંતી અર્થાત જયંતીનો મતલબ એમ થાય છે કે શ્રી હનુમાનજી જય થયા, એટલા માટે જયંતી કહેવાય છે। અને ઘણા ભક્તો હનુમાન જન્મોત્સવ પણ કહે છે। આ દિવસે શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે, જો કે આખા વર્ષ દરમિયાન હનુમાનજીનો જન્મદિવસ 2 વખત આવે છે। એક તો કારતક માસની વદ પક્ષની જે 14ની તિથિ આવે છે, જેને આપણે કાળી ચૌદસ કહીએ છીએ, ત્યારે હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે। બીજો છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે। કહેવાય છે કે જ્યારે શ્રી હનુમાનજી સૂર્યનારાયણને કોઈ મીઠું ફળ સમજીને મોઢામાં લીધું, ત્યારે જગતમાં અંધકાર વ્યાપી ગયો। ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ક્રોધિત થયા અને ભગવાન સૂર્યનારાયણને ખાવા માટે શ્રી હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કર્યો, જેથી હનુમાનજી મૂર્છિત થયા। અને જે પવનદેવ છે તે હનુમાનજીના પાલક પિતા હોય પવનદેવ રૂષ્ટ થયા। જગતમાં જે વાયુ પ્રવાહ થઈ રહ્યો હતો, બ્રહ્માંડમાં જે વાયુનો પ્રવાહ હલનચલન થતી હતી, તે પવનદેવે રોકી લીધી। બધા દેવી દેવતાઓ પવનદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે વાયુનો પ્રવાહ રોકો નહીં, નહીંતર દરેક જીવ મૃત્યુ પામશે। ત્યારે બ્રહ્માજીએ પવનપુત્ર હનુમાનજીને બીજું જીવન દીધું, અર્થાત જ્યારે હનુમાનજી નિષ્ક્રિય થઈને જમીન ઉપર પડી ગયા હતા, ત્યારે સર્વે દેવી દેવતાઓએ હનુમાનજીને શક્તિ આપી અને હનુમાનજીનો આમ બીજો જન્મ કહેવાય છે। એટલા માટે હનુમાનજીનો 2 વખત જન્મદિવસ મનાવાય છે, જેને આપણે હનુમાન જયંતી તરીકે ઉજવીએ છીએ। જેમ ભગવાન શ્રી ગણેશજીનો પણ વર્ષમાં 2 વખત જન્મદિવસ મનાવાય છે, એક તો ગૌરી પુત્ર તરીકે અને બીજું છે જ્યારે ભગવાન મહાદેવે શ્રી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું અને હાથીનું મસ્તક બેસાડ્યું। આમ 2 વખત શ્રી ગણેશજીનો અને 2 વખત શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે। વાલ્મીકી રામાયણ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો અને કારતક માસની ચતુર્દશીના દિવસે સીતાજીએ હનુમાનજીને વરદાન આપ્યું હતું ચિરંજીવી થવાનું, એટલા માટે પણ 2 વખત જન્મદિવસ મનાવાય છે। આમ જુદી જુદી ધારણાઓ છે। આપણા પંચાંગ અનુસાર દર માસમાં એક પૂર્ણિમા આવે છે। 15 દિવસે પૂર્ણિમા અને 15 દિવસે અમાવસ્યા, આ બંને તિથિ ઘણી શુભ અને મંગલકારી છે। પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે। આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરવાથી ઘરમાં સુખ સંપત્તિ આરોગ્યની પ્રાપ્તિ થાય છે। બગડેલા કામ સુધરી જાય છે। કાર્યમાં જે રૂકાવટ આવતી હોય તે પણ નષ્ટ થાય છે, દૂર થાય છે અને જીવનમાં યશ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીને જો પૂજા કરવામાં આવે, કથા સાંભળવામાં આવે તો કેટલાય ગણું ફળ પ્રાપ્ત થાય છે।
પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, જપનું પણ મહત્વ છે. યાત્રાનું મહત્વ છે. પૂર્ણિમાના દિવસે ડાકોર ધામના દર્શન કરવા માટે ભક્તો પગપાળા જાય છે. મા અંબાના દર્શન કરવા પણ અંબાજી મંદિરમાં જાય છે અને કુળદેવી માતાજીના દર્શન કરવા પણ ભક્તો જાય છે. પૂર્ણિમા એટલે પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્રમા, 16 કળાએ ખીલેલો ચંદ્રમા. આ દિવસે મન પણ એટલું ચંચળ હોય છે, સેન્સિટિવ હોય છે કે જો ભક્તિ કરવામાં આવે તો જ મનમાં દ્રઢતા રહે છે, નહીંતર મન ભટકી શકે છે. પૂર્ણિમાના દિવસે એટલા માટે જ દરિયામાં પણ અને નદીઓ, તળાવમાં ભરતી આવે છે. જ્યારે વાતાવરણમાં પણ આટલી અસર થાય છે તો મનુષ્યના મન ઉપર કેટલી અસર થાય, જીવજંતુ ઉપર કેટલી અસર થતી હશે. આ પ્રકૃતિમાં, આખી સૃષ્ટિમાં પૂર્ણિમાની તથા અમાવસ્યાની અસર અલગ જ દેખાય છે. પૂર્ણિમાના ચંદ્રમાંથી આ પ્રકૃતિમાં અમૃત પણ ઝરે છે એવું પણ કહેવાય છે. ભગવાને પણ આ પૂર્ણિમાના મહત્વને દર્શાવવા માટે રાસલીલા રચેલી હતી આસો પૂર્ણિમાના દિવસે. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્રદેવને માન આપવા માટે ચંદ્રદેવના કુળમાં જન્મ પણ લીધો અને કહેવાણા શ્રી કૃષ્ણચંદ્ર. આમ પૂર્ણિમા ચંદ્રમાનું ઘણું મહત્વ છે. ચંદ્રમા આપણા જીવનદાતા પણ કહેવાય છે. આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો, માટે આ દિવસે વિશેષ કરીને હનુમાનજીના મંદિરમાં પૂજા પાઠ તથા સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા પાઠ, હનુમાન કવચ પાઠ, હનુમાનજીના 108 નામ તથા હનુમાન સહસ્ત્ર નામ પાઠનો મહિમા ગવાશે. ભગવાન શ્રી હનુમાનજીની પૂજા આરાધના કરવાથી ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાનની સન્મુખ બેસીને જો પૂર્ણિમાનું વ્રત કરવાની ઈચ્છા હોય તો આ વ્રતનો સંકલ્પ અવશ્ય કરવો. કેવી રીતે વ્રત કરવા માંગો છો? ત્યારબાદ નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા કે જે પૂર્ણિમાના દેવી કહેવાય છે. કનકધારા સ્તોત્રનો પાઠ, લક્ષ્મી સહસ્ત્ર નામ, લક્ષ્મીજીના 108 નામ તથા શ્રી સુક્તમનો પાઠ પણ કરી શકાય છે, સાંભળી શકાય છે, શુભ મનાય છે. ત્યારબાદ અંતમાં માતા મહાલક્ષ્મીની આરતી અવશ્ય કરવી. આ પૂર્ણિમાના દિવસે ખીરનો ભોગ લાગે તો ઉત્તમ છે. ચંદ્રમાને પણ અર્ધ્ય અપાય છે કાચા દૂધથી. મનની શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાનની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને સિઝન પ્રમાણેના ફળ પણ અર્પણ કરી શકાય છે. આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી છે, માટે સવારે સ્નાન કરીને હનુમાનજીના મંદિરમાં જઈને પૂજન યજન કરાય છે. કેસરી નંદન પવનપુત્ર હનુમાનજીની પૂજા કરવા માટે ખાસ કરીને ભગવાનને લાલ લંગોટ, સિંદૂર, ગુંદીના લાડુ, ચમેલીનું તેલ, ચમેલીનું ફૂલ અથવા સરસવનું તેલ તથા ભગવાનની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે 1 વખત અથવા 5, 11 વખત. આમ હનુમાનજીનો પાઠ કરીને પ્રભાવી મંત્ર શ્રી હનુમાનજીના કોઈ પણ મંત્ર આપણને આવડતા હોય તેનું ઉચ્ચારણ શુદ્ધ ભાવે કરીને 108 વાર જપ કરી શકાય છે. આમ કરવાથી ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી જીવનમાં ધન, વૈભવ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજાની સાથે એ વાત ખાસ ધ્યાન રાખવી કે હનુમાનજીના સ્વામી ભગવાન શ્રી રામજી, લક્ષ્મણ તથા સીતાજીની પૂજા અવશ્ય કરવી, સ્મરણ અવશ્ય કરવું. સ્નાન ધ્યાનથી નિવૃત્ત થઈને હનુમાનજીનું પૂજન કરવા માટે ખાસ કરીને હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવવું. મીઠું પાન પણ ભોગ લગાવી શકાય છે તથા ચંદન, ચોખા પણ, ગુલાબનું ફૂલ અથવા ગુલાબની માળા, લાલ પુષ્પોની માળા અર્પિત કરવાથી હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે. શ્રદ્ધા ભક્તિથી હનુમાનજીની આરતી ઉતારવી તથા પ્રસાદ ગ્રહણ કરવો અને અન્યને પણ પ્રસાદ વહેંચવો. પ્રસાદમાં ચણા અને ગોળ પણ ધરી શકાય છે. કલયુગના જાગતા દેવતા હનુમાનજી કહેવાય છે. સર્વે મનોકામના પૂર્ણ કરનાર હનુમાનજી કહેવાય છે. પૂર્ણિમાની તિથિ એવી છે કે તેમાં મહાપુરુષો, ધર્મગુરુઓ, દેવતાઓનો જન્મ પણ થયો છે.
આ કારણે પણ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ વધી જાય છે. વરસની દરેક પૂર્ણિમાનું કંઈક ને કંઈક મહત્ત્વ છે. ચંદ્રમા પોતાના પૂર્ણ કળામાં ખીલેલા હોય. દરેક વર્ષની પૂર્ણિમામાં પવિત્ર સ્નાન, દાન, વ્રત, જપનો મહિમા છે. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે. આ વખતે વિવાહિત મહિલાઓ પણ વ્રત રાખીને સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે. પતિના લાંબા આયુષ્ય માટે આ પૂર્ણિમાના દિવસે વડના ઝાડની પૂજા કરાય તો ઉત્તમ છે. આ ઉપરાંત બિલ્વપત્રથી ભગવાન શિવની તથા દેવી પાર્વતીની પૂજા કરાય તો ભગવાન મહાદેવની કૃપાથી, ચંદ્રમૌલેશ્વરની કૃપાથી, તન મન ધનથી, મન વચન કર્મથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આ ચૈત્ર માસની પૂર્ણિમાને ચૈત્રી પૂર્ણિમા કે ચૈતી પૂર્ણિમા પણ કહેવાય છે. પૂર્ણિમાની તિથિ પર ભગવાન નારાયણની પૂજા કરવાથી, વ્રત રાખવાથી, ચંદ્રમાની પૂજા અર્ધ્ય આપવાથી મન મક્કમ થાય છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે અમુક ઉપાય પણ કરી શકાય છે. જેમ કે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે 11 કોડી લઈને તેમાં હળદર ચડાવીને માતા મહાલક્ષ્મીની સામે આ કોડીને રાખી દેવી. ત્યારબાદ લાલ વસ્ત્રમાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવી જોઈએ. આમ કરવાથી ધનમાં કદી કમી નહીં રહે, બરકત રહેશે. શાસ્ત્ર અનુસાર એવું પણ મનાય છે કે પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે. માટે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પીપળાના થડમાં મીઠું જળ અર્પિત કરવું જોઈએ. તથા આ દિવસે ખીરનો ભોગ જે આપણે માતા મહાલક્ષ્મીને પ્રસાદમાં નૈવેદ્યમાં ધરેલો છે તે આરોગીને આ પૂર્ણિમાનું વ્રત ખોલવું જોઈએ. આમ કરવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે. પૂર્ણિમાના દિવસે પતિ પત્નીએ ચંદ્રમાને અર્ધ્ય આપવું જોઈએ. એકસાથે રહીને ચંદ્રમાનું દર્શન કરવું જોઈએ. પતિ પત્ની સાથે અર્ધ્ય આપે તો દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા રહે છે. આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી છે. સાથે સાથે શુભ યોગ પણ છે. હનુમાનજીની પૂજા આરાધના કરવા માટે સવારે વહેલા ઉઠીને સૌપ્રથમ સૂર્યદેવને અર્ધ્ય અવશ્ય આપવું. હનુમાનજીના ગુરુ સૂર્યનારાયણ દેવ છે. પવનપુત્ર હનુમાનજીનો જન્મ આમ તો મંગળવારે થયો હતો. મંગલ કો જન્મે મંગલ હી કરને મંગલમય હનુમાન. માટે મંગળવાર હનુમાનજીને અત્યંત પ્રિય છે. પરંતુ શનિવારે પણ જે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહે છે. શનિદેવથી થતી જે પીડા છે તે શાંત થાય છે. બજરંગબલીનો પ્રતાપ અપરંપાર છે. ભગવાન શ્રી હનુમાનજીની જન્મ જયંતિના દિવસે સંકટ મોચન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કર્મ ફલદાતા શનિદેવની પૂજા પણ કરાય છે. શનિ દોષ કે સાડે સાતી, ઢૈયા આદિથી બચવા માટે હનુમાનજીની કૃપા અથવા હનુમાનજીની પૂજા ઉત્તમ છે. હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી. હનુમાન જયંતિના દિવસે અમુક જે ખાસ ઉપાય કરવાથી પણ શનિદેવ સંબંધી કોઈ સમસ્યા હોય તેનાથી રાહત મળે છે. તે ઉપાય પણ જાણી લઈએ. હનુમાન જયંતિના દિવસે એટલે કે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા પૂજા સ્થાન ઉપર બેસીને બજરંગબલીની પૂજા અવશ્ય કરવી જોઈએ. આપણા ઘરના મંદિરમાં જો ભગવાનનો ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા કરવી જોઈએ. હનુમાનજીના ગુણો, પરાક્રમ, સાહસ આદિનું વર્ણન સાંભળવું જોઈએ. કથા સાંભળવી જોઈએ. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને બજરંગબલીને ચમેલીનું તેલ અર્પિત કરવાથી પણ સાડે સાતી ઢૈયામાં રાહત થાય છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને લાલ ગુલાબની માળા અર્પિત કરવાથી 11 પીપળના પત્ર લઈને તેને સાફ કરીને તેમાં રામ નામ લખીને હનુમાનજીને જો અર્પિત કરવામાં આવે તો પણ શનિ દોષથી મુક્તિ મળે છે. મિત્રો, આમ શનિદેવ સંબંધી કોઈ સમસ્યા હોય તેને દૂર કરવા માટે પણ આજે ખાસ ઉપાય કરવો જોઈએ. હનુમાન જયંતિના દિવસે, ચૈત્ર પૂર્ણિમાના દિવસે. આ ચૈત્ર પૂર્ણિમાનું મહત્ત્વ દર્શાવવા માટે હનુમાનજીનો જન્મ જ કાફી છે.
ભગવાન વિષ્ણુએ જ્યારે રામ અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાનના સહયોગ માટે સ્વયં રુદ્ર અવતાર ભગવાન શ્રી હનુમાનજીનો પણ જન્મ થયો. સીતા ખોજ, રાવણ યુદ્ધ, લંકા વિજય, હનુમાનજીએ પોતાના પ્રભુ શ્રી રામજીની હંમેશા મદદ કરી. હનુમાનજીના જન્મના ઉદ્દેશ્ય શ્રી રામજીની ભક્તિ જ હતી, માટે તો રામ ભક્ત કહેવાણા. ભગવાન શ્રી હનુમાનજીની જે ભક્તો ભાવથી પ્રેમથી પૂજા સેવા કરે છે તેમને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. શ્રી હરિના શ્રી ચરણોમાં પ્રીતિ થાય છે. હનુમાનજીનો જન્મદિવસ હનુમંત જયંતી, હનુમાન વ્રતમ આદિ નામોથી પણ આ પૂર્ણિમા જાણીતી છે. હનુમાનજી પોતાના જીવનને શ્રી રામજીને સમર્પિત કરેલું હતું. શ્રી રામજીના ભક્તિમાં એટલા લીન રહેતા કે હનુમાનજીએ શ્રી રામજીની મિત્રતા સુગ્રીવ સાથે કરાવી. લંકામાં સીતા માતાની શોધ કરી, લંકા દહન કર્યું, સંજીવની બુટી લાવીને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા. હનુમાનજીના આ કાર્યોના કારણે શ્રી રામ પોતાને હનુમાનજીના ઋણી માને છે. હનુમાનજી અષ્ટ ચિરંજીવીમાંના એક છે. હંમેશા જીવિત રહ્યા છે, જીવિત રહેશે, માટે હનુમાનજીને જાગતા દેવ કહેવામાં આવ્યા છે. હનુમાનજીના જન્મની કથા આ ચૈત્ર માસની પૂર્ણિમાની કથા પણ કંઈક આવી છે. પૌરાણિક કથા અનુસાર અયોધ્યા નરેશ રાજા દશરથજીએ જ્યારે પુત્રેષ્ઠી હવન કરાવ્યો, યજ્ઞ કરાવ્યો, ત્યારે તેમને પ્રસાદ સ્વરૂપે ખીર, પાયસ ત્રણેય રાણીઓને ખવડાવી. તે ખીર એક અંશ એક કાગડો લઈને ઉડી ગયો. તે ત્યાં પહોંચ્યો જ્યાં માતા અંજના શિવજીની તપસ્યામાં લીન હતા. મા અંજનાને તે ખીર પ્રાપ્ત થઈ અને તેમણે તે શિવજીનો પ્રસાદ સમજીને તે ખીરને ગ્રહણ કરી લીધી. આ ઘટનામાં ભગવાન શિવ અને પવનદેવનું યોગદાન હતું. એ પ્રસાદને ગ્રહણ કરીને અંજના માતાને ગર્ભ રહ્યો અને તે ગર્ભમાંથી જન્મ્યા શ્રી હનુમાનજી, જે શિવજીના 11મા અવતાર રુદ્રાવતાર કહેવાય છે. માતા અંજનાના કારણે હનુમાનજી આંજનેય અને પિતા વાનરરાજ કેસરીને કારણે કેસરી નંદન કહેવાણા. પવનદેવે જે સહાયતા કરી, સહયોગ કર્યો, તેને કારણે પવનપુત્ર કહેવાણા. આમ અલગ અલગ કેટલાય નામોથી જાણીતા ભગવાન હનુમાનજી છે. હનુમાનજીનું કોઈ પણ નામ સ્મરણ કરીએ તો પવનપુત્રની કૃપાથી સર્વે કષ્ટ રોગ બાધા, ભૂત પ્રેત બાધા, મારણ મોહન ઉચ્ચાટન આદિ ધ્વંસ થાય છે. ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, આરોગ્ય પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. મંગળવાર અને શનિવારના દિવસે તથા પૂર્ણિમા અમાવસ્યાના દિવસે પણ શ્રી હનુમાનજીની ખાસ પૂજા થાય છે. તેમાં ખાસ કરીને હનુમાનજીને ચડાવાય છે લાલ વસ્ત્ર, રોલી એટલે કે કંકુ, ચોખા, સિંદૂર, અગરબત્તી, તાજું ભોજન બનાવેલું, ચૂરમાના લાડુ અથવા તો સુખડી, શ્રીફળ આદિ અને ગોળ ચણા, ગંગાજળ, પુષ્પ, ફલ આદિ ધૂપ દીપ નૈવેદ્યથી પ્રભુની પૂજા થાય છે. આકડાના પુષ્પની માળા પણ ચડાવી શકાય છે. બહેનો ગુલાબની માળા, ગુલાબના પુષ્પ ચડાવી શકે છે. કમળ પુષ્પ પણ ચડાવી શકાય છે. હનુમાનજીને આ રીતે જે પૂજા થાય તેને ચોલા ચડાવ્યા કહેવાય છે. હનુમાનજીને નવીન વસ્ત્ર ધારણ કરાવાય છે. સિંદૂર જે હનુમાનજીને અત્યંત પ્રિય છે તેમનું પણ આજે ખાસ કરીને મહત્ત્વ હોય છે. સિંદૂર ભાઈઓ ચડાવી શકે છે, બહેનો પૂજારી દ્વારા ચડાવી શકે છે, પરંતુ હનુમાનજીના શ્રીચરણોમાં પુષ્પ અવશ્ય ચડાવી શકે છે. સૌથી પહેલાં હનુમાનજીની પૂજા કરતી વખતે હનુમાનજીને ચોલા ચડાવાય છે. કહેવાય છે કે ચોલા ચડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. નવીન કાર્યનો આરંભ કરવો હોય ત્યારે પણ ભક્તો ચોલા ચડાવે છે. અને જો શુદ્ધ મનથી ભગવાન શ્રી હનુમાનજીની આજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે, મીઠું પાન જે છે જેમાં ગુલકંદ હોય છે, તૂટી ફૂટી હોય છે અને એલચી તથા લવિંગ હોય છે, ટોપરાનો ભૂકો હોય છે, આવું મીઠું પાન શ્રી હનુમાનજીને ચડાવવામાં આવે તો પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે રુદ્રાક્ષની માળાથી ઓમ હમ હનુમતે નમઃ 108 વાર જપ કરવો જોઈએ. આ ઉપરાંત શ્રી હનુમાનજીના અનેક મંત્રો છે. 12 નામ સ્તોત્ર છે, તેનો પાઠ પણ કરી શકાય છે.
ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા આ મંત્રનો જાપ કરીને યજ્ઞ આદિ પણ કરી શકાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આપણે આ વિડીયોમાં જાણીએ 10 મહા ઉપાય. તેમાં પહેલો ઉપાય છે હનુમાનજીને ચમેલી અને સિંદૂરના ચોલા ચડાવવા. મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને શ્રી હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવાય છે. આમ કરવાથી કહેવાય છે કે હનુમાનજીની કૃપા સદૈવ આપણા ઉપર અને ઘર ઉપર રહે છે. રોગ કષ્ટ હોય તે દૂર થાય છે. બીજો ઉપાય છે હનુમાનજીને તુલસી પત્રની માલા અર્પિત કરવી જોઈએ. આમ કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. ત્રીજો ઉપાય છે પીપળાના પત્ર તોડીને તેમાં શ્રી રામ લખીને તેની માળા બનાવીને શ્રી હનુમાનજીને ધરવામાં આવે, અર્પિત કરવામાં આવે. રામ નામની આ માળાથી પ્રભુ મહાબલી શીઘ્ર જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ચોથો ઉપાય છે શ્રી હનુમાનજીનો પ્રિય ભોગ ગોળ, ચણા, કેળા, લાડુ અને શ્રીફળ તથા દક્ષિણા સહિત ભોગ લગાવવામાં આવે તો કહેવાય છે કે બાલાજી તુરંત પ્રસન્ન થાય છે. અથવા તો ગોળ અને ચણાનો ભોગ વાંદરાઓને પણ લગાવી શકાય છે, વાંદરાઓને જમાડી શકાય છે. આમ કરવાથી પણ શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે. પાંચમો ઉપાય છે શ્રી હનુમાનજીને લવિંગની માળા અર્પિત કરવી. ગુંદીના લાડુનો ભોગની સાથે જો લવિંગની માળા અથવા 2 લવિંગ શ્રી હનુમાનજીના ચરણોમાં અર્પિત કરવામાં આવે અથવા જ્યારે આપણે શ્રી હનુમાનજીની સામે દીવો પ્રગટાવીએ, ચમેલીના તેલનો હોય કે શુદ્ધ ઘીનો હોય, સરસવનો તેલ હોય કે તલનું તેલ હોય, ત્યારે 2 લવિંગ તે દીવામાં નાખીને શ્રી હનુમાનજીની સામે સમર્પિત કરવામાં આવે, પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો શ્રી હનુમાનજી ઘણા પ્રસન્ન થાય છે અને ભક્તોના સર્વે કષ્ટો મટાડે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. અંધકારનો નાશ થાય છે, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને ભક્તોના જીવનમાં ખુશી, શાંતિ રૂપી પ્રકાશ ફેલાઈ જાય છે. છઠ્ઠો ઉપાય છે શ્રી હનુમાનજીની સામે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા સાંભળવો. હનુમાનજીના ગુણગાન ગાવા, તેમની મહિમા કથા સાંભળવી. આમ કરવાથી પણ કૃપાળુ શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે. ચાલીસા એટલે 40 વખત હનુમાનજીની સ્તુતિ છે. આ હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય સવારે અને સાંજે અથવા સવારે પણ ગાઈ શકાય છે. આપણા ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે પણ ગાઈ શકાય છે. આમ કરવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા છે તેનો નાશ થાય છે. તંત્ર મંત્ર બાધા કે મૂઠ ચોટ આદિ જે હોય છે, જે ઘરમાં અને જીવનમાં ઘણું દુઃખ અને ક્લેશ ઉત્પન્ન કરે છે, તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે. સાતમો ઉપાય છે શ્રી હનુમાનજીની સામે રામાયણનો પાઠ કરવો, શ્રી રામચરિત માનસની ચોપાઈનો પાઠ કરવો. આમ કરવાથી પણ શ્રી હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. રામ નામ લેવા માત્રથી હનુમાનજી પ્રસન્ન થાય છે. તેવો એક કિસ્સો પણ છે. જ્યારે સીતા માતા શ્રી હનુમાનજી ઉપર પ્રસન્ન થઈને હનુમાનજીને એક હીરાની માળા, જે મણિઓની માળા હતી, તે ભેટ આપે છે. ત્યારે હનુમાનજી એક એક હીરો, એક એક મણિ છૂટા કરીને જુએ છે કે આમાં ક્યાંય રામ નામ છે. ત્યારે હનુમાનજી માતા સીતાને કહે છે, હે માતા, આમાં રામ નામ તો છે નહીં. આ મણિથી યુક્ત ધન વૈભવ મારે શું કામનું? મારે તો જ્યાં મારા સ્વામી રામ હોય ત્યાં મારો વાસ છે. માટે જ્યાં રામ નામ જપ થાય છે ત્યાં શ્રી હનુમાનજી પધારે છે. હનુમાનજીની કૃપા સદૈવ રહે છે. આઠમો ઉપાય છે શ્રી હનુમાનજીના 12 નામ જપ, જે સવાર, બપોર, સાંજ કરવામાં આવે તો સર્વે કષ્ટ મટે છે. તે 12 નામ છે: ઓમ હનુમાન, ઓમ અંજની સુત, ઓમ વાયુપુત્ર, ઓમ મહાબલ, ઓમ રામેષ્ટ, ઓમ ફાલ્ગુન સખા, ઓમ પિંગાક્ષ, ઓમ અમિત વિક્રમ, ઓમ ઉદ્ધિક્રમણ, ઓમ સીતા શોક વિનાશન, ઓમ લક્ષ્મણ પ્રાણદાતા, ઓમ દશગ્રીવ દર્પહા. નવમો ઉપાય છે ભગવાન શ્રી હનુમાનજી રામ ભક્ત છે, માટે વધુને વધુ શ્રી રામજીની ભક્તિ કરવામાં આવે, રામજીના નામ સ્મરણ કરવામાં આવે
આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, સૂર્યનારાયણની પૂજા અર્ચના જેઓ નિત્ય કરે છે, સૂર્યનારાયણને જલ અર્પિત કરે છે કે જે હનુમાનજીના ગુરુ છે. આમ કરવાથી પણ શ્રી હનુમાનજી પ્રસન્ન રહે છે, હંમેશા વિપત્તિ આપત્તિમાંથી રક્ષા કરતા રહે છે. 10મો ઉપાય છે શ્રી રામ ધ્વજાનો. હનુમાનજીના મંદિરમાં જઈને શ્રી રામજીની ધ્વજા અથવા રામ નામ લખેલી ધ્વજા છે તે સમર્પિત કરવામાં આવે. આમ કરવાથી જીવનમાં દરેક પ્રકારના કષ્ટ સમાપ્ત થાય છે અને આનંદની લહેર જીવનમાં ફેલાઈ જાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. આ રામ નામની ધજા ઘર ઉપર પણ લગાવી શકાય છે. શ્રી હનુમાન ચાલીસાની અમુક જે ચોપાઈ છે તેનો પાઠ નિત્ય કરવામાં આવે તો પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. જેમ કે હનુમાનજીને આપણે પરેશાનીમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરતા હોય ત્યારે આ ચોપાઈનો પાઠ કરવો. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે, શિક્ષા પ્રાપ્ત કરવા માટે, કંઈ નવીન શીખવું હોય અને શીખાતું ન હોય ત્યારે આ મંત્રનો જપ કરવો. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવનકુમાર, બલબુદ્ધિ વિદ્યા દેહુ, મોહી હરુ કલેશ વિકાર. આ ચોપાઈનો નિત્ય પાઠ કરવાથી જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ તો થાય છે, મનમાં રહેલા ક્લેશ અને વિકાર જે છે તેનો પણ નાશ થાય છે. રોગ કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ. લાય સંજીવન લખન જીયાય, શ્રી રઘુવીર હરસી ઉર લાયે. આ ચોપાઈનો નિત્ય પાઠ કરવો જોઈએ 11, 21, 51 અથવા 108 વખત. જેમાં શ્રી હનુમાનજી શ્રી લક્ષ્મણજી માટે સંજીવની બુટી લાવ્યા હતા. આ ચોપાઈનો પાઠ કરવાથી સર્વે રોગ કષ્ટ મટે છે. આ ઉપરાંત જ્યારે જાદુ ટોના ટોટકા થયા છે એવો સંદેહ થાય તો શ્રી હનુમાનજીનું સ્મરણ કરીને આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. કાર્યક્ષેત્રમાં જો સમસ્યા આવતી હોય તો મંગળવારના દિવસે વ્રત રાખીને બજરંગ બાણનો પાઠ આરંભ કરવો જોઈએ. 41 દિવસ સુધી બજરંગ બાણનો પાઠ કરી શકાય છે. લગાતાર એક જ દિવસમાં 3 વાર બજરંગ બાણનો પાઠ કરવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને જીવનમાં વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. આપણે આજે આ વિડીયોમાં સાંભળશું બજરંગ બાણનો પાઠ. નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, વિનય કરે સન્માન, તેहि के कारज सकल शुभ, सिद्ध करे हनुमान. जय हनुमंत संत हितकारी, सुन लीजे प्रभु अर्ज हमारी. जन के काज विलंब न कीजे, आतुर दौरी महासुख दीजे. जैसे कूदी सिंधु मही पारा, सुरसा बदन पेठी विस्तारा. आगे जाय लंकिनी रोका, मारे हुलात गई सुरलोका. जाय विभीषण को सुख दीन्हा, सीता निरखी परम पद लीना. बाग उजारी सिंधु मह बोरा, अति आतुर जम कातर तोरा. अक्षय कुमार मारी संहारा, लूम लपेटी लंक को जारा. लाह समान लंक जरि गई, जय जय धुनि सुरपुर में भई. अब विलंब के ही कारण स्वामी, कृपा करहु उर अंतरयामी. जय जय लखन प्राण के दाता, आतुर होई दुख हरहु निपाता. जय गिरिधर जय जय सुख सागर, सुर समूह हर समरथ भटनागर. ओम हनु 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 हनुमंत अठीले, बेरही मारु वज्र की कीले. गदा वज्र ले बेरही मारो, महाराज प्रभुदास उबारो. ओंकार हुंकार महाप्रभु धावो, वज्र गदा हनु विलंब न लाओ. ओम रीम 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 हनुमंत कपीसा, ओम हुम हुम हनु हरि उर सीसा. सत्य हो हरि सपथ पाई के, रामदूत धरु मार जाय के. जय 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 हनुमंत अगाधा, दुख पावत जन के ही अपराधा. पूजा जप तप नेम अचारा, नहीं जानत हो दास तुम्हारा. वन उपवन मग गिरि गृह माही, तुम्हरे बल हम डरपत नाही. पाए परो कर जोरी मनावो, यही अवसर अब के ही गहुरावो. जय अंजनी कुमार बलवंता, शंकर सुवन वीर हनुमंता. बदन कराल काल कुल घालक, राम सहाय सदा प्रतिपालक.
भूत प्रेत पिशाच निशाचर अग्नि बेताल काल मारी मर, इन्हें मारू तो ही शपथ राम की, राखहु नाथ मर्जाद नाम की। जनक सुता हरिदास कहावो, ताकि शपथ विलंब न लावो। जय 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 धुनि होत आकाशा, सुमिरत होत दुसहु दुख नासा। चरण शरण कर जोरी मनावो, यही अवसर अब केहि गहुरावो। उठ उठ चलु तो ही राम दोहाई, पाई परो कर जोरी मनाई। ओम चम 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 चपल चलंता, ओम हनु 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 हनुमंता। ओम हम हाक देत कपि चंचल, ओम सम सहनी पराने खलदल। अपने जन को तुरंत उबारो, सुमिरत होय आनंद हमारो। यह बजरंग बाण जेहि मारे, ताहि कहो फिर कौन उबारे। पाठ करे बजरंग बाण की, हनुमत रक्षा करे प्राण की। यह बजरंग बाण जो जापे, ताते भूत प्रेत सब कापे। धूप दे अरु जपे हमेशा, ताके तन नहीं रहे कलेसा। जय हनुमान जय हनुमान, जय हनुमान जय हनुमान। प्रेम प्रतीति कपि भजे, सदा धरे उर ध्यान। तेहि के कारज सकल शुभ, सिद्ध करे हनुमान। बोलो बजरंग बली नी जय, राम भक्त नी जय।